મારું નામ અભિષેક સોલંકી છે। આજરોજ બોટાદ અંડરબ્રિજની મુલાકાત કરી ત્યારે ખબર પડી કે સરકારે કરોડો રૂપિયાના કરોડો રૂપિયા વાપરીને અંડરબ્રિજ બનાવ્યો। આ અંડરબ્રિજ કરોડો રૂપિયા ખાઈ ગયો છે, તેમ છતાં પણ અંડરબ્રિજ એટલી બિસ્માર હાલતમાં છે કે અંડરબ્રિજની આસપાસ એટલા મોટા મોટા ખાડાઓ પડી ગયા છે કે આ ખાડાઓના કારણે અહીં ચાલતા રાહદારીઓ, અહીં ચાલતા વાહન ચાલકો જે છે તે ખૂબ જ મોટી હાલાકીનો સામનો કરી રહ્યા છે। પાણી આવે પેલા પાળ બાંધવી એવી કહેવત તો આપણે સાંભળી છે, પણ બોટાદ માર્ગ અને મકાન વિભાગે આ કહેવત જે છે નાણામાં સાબિત કરી છે કે પાણી આવે અને એનાથી બચાવવા માટે પાળાઓ બનાવી નાખ્યા છે। મોટી મોટી ટેકરીઓ, મોટી કપચીઓ અને રેતીઓની ટેકરીઓ જે છે અંડરબ્રિજની અંદર બનાવી નાખી છે। આ તંત્રની ખૂબ જ મોટી બેદરકારી છે। તંત્રની એટલી માંગ છે કે અંડરબ્રિજ તમે કરોડો રૂપિયામાં બનાવ્યો છે તો અહીં જે એન્જિનિયરો જે છે આ અંડરબ્રિજ બનાવવા વાળા એન્જિનિયરોને બોટાદ બોલાવવામાં આવે, અમારે એનું સન્માન કરવું છે। કારણ કે એટલી ટેકનોલોજી વાપરી છે અંડરબ્રિજની અંદર કે પાણી ક્યાંથી આવે છે એનું કઈ નક્કી થતું નથી, પાણી ક્યાં જાય છે એનો નિકાલ ક્યાં થાય છે એનું કઈ નક્કી થતું નથી। વરસાદ આવે કે ન આવે, બ્રિજની અંદર પાણી તો આવી જ જાય છે, તો આવી નીકળે છે। સાવંતપુર જે હનુમાનજી મંદિર છે ત્યાં દર્શન કરવા વાળા અઢળક દર્શનાર્થીઓ જે છે આજુબાજુના જિલ્લામાંથી 100-200 કિલોમીટર દૂર જિલ્લાઓમાંથી અહીં આવે છે। ત્યારે દર્શન કરવા જતા સૌથી પહેલા તો બોટાદની અંદર ખાડાઓના દર્શન કરે છે, ત્યારે બહારના જે લોકો જે છે તે પણ ત્રાહિમામ પે કરી ચૂક્યા છે। બોટાદના જે રહેવાસીઓ જે છે તે પણ ત્રાહિમામ પે કરી ચૂક્યા છે। તો અમારી એટલી માંગ છે કે જો આ બ્રિજ તમારી સરખો રહેતો હોય તો રાખો, નહીતર ફરીવાર આને બુરી દો। બાકી આ ટેકરી જે તમે બનાવવાનું ચાલુ કર્યું છે, આ રેતી કપચીના જે ધૂળના જે ઢગલાઓ તમે કર્યા છે, તો હું માનું છું કે 6 મહિનાની અંદર આ બ્રિજ જે છે આપોઆપ જે છે ડટાઈ જવાનો છે। એટલે તંત્રએ બુરી દેવાની કામગીરી ચાલુ કરી દીધી એવું મને લાગે છે, કારણ કે તો જે ટેકરીઓના ધૂળના અને ઢગલા કર્યા છે ને, કાંકરીના, પથ્થરના અને રેતીના ઢગલા, આ રેતીના ઢગલા શા માટે કરે છે? આ ડામરનો રોડ પાણીમાં કોઈ દિવસ ટકે જ નહીં। એક સામાન્ય માણસને પણ આની ખબર હોય, પણ એન્જિનિયરો જાણે કેમ બહારથી ડુપ્લિકેટ ડિગ્રી લઈને આવ્યા હોય એવું લાગે છે। અહીંયા ડામરની જગ્યાએ આરસીસીનો રોડ બનાવવામાં આવે એવી અમારી માંગ છે, કારણ કે જેટલી વાર તમે ડામરના રોડ બનાવશો એ ડામરના રોડ પાણીની અંદર તૂટી જ જવાના છે। એટલે વહેલી તકે આરસીસીનો રોડ બનાવવામાં આવે, અને જો તમારે કઈ ન કરવું હોય તો એ કઈ બેટ મૂકી દેવામાં આવે, કારણ કે રોડો ફેરીની બહુ સારી કામગીરી તંત્રની લાગશે અને 10 રૂપિયામાં તંત્રને કમાણી પણ થશે। આ છેડે થોડા છેડે જવા માટે 10 રૂપિયા ફી રાખવામાં આવે, જેથી અહીંના લોકોને એનો લાભ મળે। એટલે તંત્રને રજૂઆત છે કે જો ફરી વખત તમે અહીં આરસીસીનો રોડ જો ન કરી શકતા હોય તો રોડો ફેરીમાં એક બેટ મૂકી દેવામાં આવે, અને જો તમે બેટ પણ નથી મૂકવી તો ફરી વખત આ બ્રિજને છે ને બુરી દેવામાં આવે।